બિલકુલ અંકિત, જે પ્રમાણે જોયું કે અત્યારે ક્યાંક 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. આ વખતની જોવા જઈએ તો આ વખતની ચૂંટણી ક્યાંક ખૂબ જ 2014-2019થી અલગ જોવા મળી રહી છે, કારણ કે ટાર્ગેટ મોટો આપવામાં આવ્યો છે. સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હેટ્રિકનો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ રાણીપના નિશાન સ્કૂલમાં વોર્ડ નંબર 1માંથી માફ કરશો જે રૂમ નંબર 1માંથી મતદાન કર્યું અને ત્યારબાદ મતદાન કરીને જે લોકો તેમની રાહ જોઈને બેઠા છે, જે લોકો તેમને જોવા માટે આવી રહ્યા છે, એમને પણ તેઓ મળી રહ્યા છે, સેલ્ફી પડાવી રહ્યા છે. લોકો તેમને જોઈને કેટલા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આ જ લોકપ્રિયતા બતાવી રહી છે આજે ગુજરાતની ધરતી પર ગુજરાતી વડાપ્રધાન. અને એ પણ જ્યારે રાણીપમાં મતદાન કરવા આવ્યા અને લોકોને ખ્યાલ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા મતદાન કરવા આવવાના છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો સવારથી ત્યાં આવી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. અને વડાપ્રધાન પણ મતદાન કર્યા બાદ તેમને મળવા માટે પહોંચ્યા, લોકોનું અભિવાદન ઝીલ્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અમારી સાથે દીપકભાઈ જોશી અત્યારે જોડાઈ ગયા છે. દીપકભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. દીપકભાઈ, રાણીપ ખાતેના દ્રશ્યો, વડાપ્રધાને મતદાન કર્યું છે અને લોકોને તેઓ મળી રહ્યા છે. આ વખતની ચૂંટણી ટાર્ગેટ મોટો છે. ક્યાંક કોંગ્રેસે જે 1984માં જે રેકોર્ડ બ્રેક જે સીટો હાંસલ કરી હતી એનાથી પણ વધુ સીટોનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. હેટ્રિક મારવાનો સમય છે, ત્યારે આ અંગે આપનું શું કહેવું છે આ વખતના મુદ્દા? બેન, સૌપ્રથમ તો આપને આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી હું લોકશાહીનો જે આ મહાપર્વ છે એની અંદર આજે જે મતદાન કરવાનું છે આ ઉત્સાહથી બધા કરે. અને આજે ખરેખર તાપમાન પણ પુષ્કળ છે એવું આગાહી પણ કરવામાં આવી છે. એટલે હું માનું છું ત્યાં સુધી બધા શાંતિપૂર્ણ સારી રીતે જેટલું બને એટલું વહેલું ઠંડકની અંદર પોતે મતદાન કરે એ માટેની અપીલ કરું છું. બંધારણની અંદર જે આપણને જે આપણો પોતાનો હક આપવામાં આવ્યો છે અને એનો અધિકાર જ્યારે એક સરકારને ચૂંટવાનો જે તક મળતી હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ. દરેકની હક ફરજમાં પણ આવે છે, જવાબદારીમાં પણ આવે છે. તમે પૂછેલા સવાલનો હવે હું જવાબ આપું છું. બેન, સવાલ એવો છે, આ વખતની જે ચૂંટણી છે હું માનું છું ત્યાં સુધી દેશની દિશા સંપૂર્ણપણે નક્કી થઈ જશે. 2014ની અંદર અને અગાઉ કોંગ્રેસના પોતાના શાસનની અંદર 55 વર્ષ ગણો કે 70 વર્ષ ગણો, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમાં વાજપેયીજીની સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આવેલી સરકાર. તો 2014ની આપણે વાતચીત કરીએ તો એક બહુ સ્પષ્ટ બાબત છે કે જે પહેલાંનું જે હતું એ શાસનકાળ હતું. આ છેલ્લા 10 વર્ષનું આપણે જે કહીએ સેવાનું કાર્ડ કહી શકીએ. એટલા માટે ચહેરો એક જ હતો. 2014, 19, 2024 છે. આ અંગે આપણે વાત કરીશું. રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા પણ થોડી વારમાં જોડાશે. પરંતુ સવારથી 7 વાગ્યાની મતદાનની શરૂઆત થઈ ત્યારે વીવીઆઈપી એટલે કે જે વીવીઆઈપી કેન્દ્રીય મંત્રી હોય કે વીવીઆઈપી નેતાઓ છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ આજે સવારે મતદાન કર્યું હતું અને પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરિયામાં મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી છે. આ વખતની જે 25 બેઠકો પર જે મતદાન થઈ રહ્યું છે એમાં 3 તો કેન્દ્રીય મંત્રીઓ છે, તેમની ઉપર ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે. 7 વાગ્યાથી એટલે કે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરિયામાં આજે મતદાન કર્યું હતું. અને મતદાન કરવા જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે ખાસ તેમણે પોતાના જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. ઉત્સવની અંદર આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર, મારા બૂથની અંદર. અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે. આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે 100% મતદાન કરવા માટેની નમ્ર અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી.